તો અમેરિકા દ્વારા ભારત પર વધારાના 25% ટેરિફનો આદેશ આપવામાં આવ્યો અને ત્યારબાદ આજે બજારમાં આપણને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને જુઓ નિફ્ટી આજના દિવસે લગભગ 250 પોઈન્ટ ઘટીને બંધ થયો, સેન્સેક્સમાં 850 પોઈન્ટનો ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંક પણ ઓલમોસ્ટ 700 પોઈન્ટ ઘટીને બંધ થયો છે। મહત્વની વાત એ રહી કે આજના દિવસમાં નિફ્ટીએ તમને 24,600ની નીચેના પણ લેવલ બતાવ્યા, પરંતુ ત્યાંથી થોડોક ઉપર બંધ થયો છે। આ ઉપરાંત તમને મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ, અહીંયા પણ એક મોટા ઘટાડા સાથે આજે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। એટલે અહીંયા પણ એક ખાસી એવી વેચવાલી રહી અને જે સેક્ટર આજના દિવસે દબાણમાં રહે એમાં જુઓ ખાસ કરીને કેપિટલ માર્કેટ શેર, રિયલ્ટી, પીએસયુ બેંક, મેટલ, તમામ સેક્ટરમાં જે વેચવાલી આવી, એકમાત્ર એફએમસીજી સેક્ટર તમને થોડું પોઝિટિવિટી સાથે બંધ થતું દેખાયું છે। હવે નિફ્ટીની અંદર આજે તમને જ્યાં ઘટાડો આવતો દેખાયો એમાં જુઓ શ્રીરામ ફાઇનાન્સ, સન ફાર્મા, આ બે સ્ટોકની અંદર 3%થી લઈને 3.5% થી 4%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક પણ ખાસા એવા ઘટીને બંધ થયા અને જ્યાં આગળ તેજી આવી ત્યાં આગળ ઓટો સ્ટોક થોડું સપોર્ટ કરી રહ્યા હતા। જુઓ આઈશર અને મારુતિમાં તેજી આવી, પરંતુ એચયુએલ અને આઈટીસી જેવા એફએમસીજી કાઉન્ટર પણ આજે થોડોક ટેકો અહીંયાથી બજારને આપી રહ્યા હતા। મિડ કેપના ફ્રન્ટ પરથી તમને જ્યાં આજે વેચવાલી જોવા મળી ત્યાં જુઓ વોડાફોન આઈડિયાનું કાઉન્ટર લગભગ 9% જેટલો કાઉન્ટર ઘટ્યો। આ ઉપરાંત તમને ભારત ડાયનામિક્સ, પીબી ફિનટેક, બંધન બેંક જેવા કાઉન્ટરની અંદર આજે ખાસી એવી વેચવાલી આવતી જોવા મળી, પરંતુ જ્યાંથી થોડોક સપોર્ટ રહ્યો તેમાં ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર હતું અને વારી એનર્જીઝનું કાઉન્ટર હતું કે જ્યાં તેજી રહી અને વિશાલ મેગા માર્ટ અને ખાસ કરીને એલએનટી ફાઇનાન્સ જેવા કાઉન્ટર પર થોડી ખરીદદારી સાથે બંધ થતા દેખાયા છે। હવે આવતીકાલે અહીંયાથી રજા છે ને આવતીકાલે સવારે 9:15 વાગ્યેથી ટ્રમ્પે નાખેલા વધારાના 50% ટેરિફ આપણને અમલમાં આવતા દેખાશે। હવે જો ગુરુવારના દિવસે આપણને કોઈક બહુ વધારે નેગેટિવ સમાચાર આવે છે ને આ લેવલની નીચે ફોલોઅપ આપણને આવતું જોવા મળી જાય છે વેચવાલી, તો પછી કદાચ બજારમાં આપણને ઘટાડો વધતો દેખાય, પરંતુ થોડાક ઉતાર ચઢાવવાળો સમય રહેવાની અપેક્ષા છે। પરંતુ અહીંયાથી અપેક્ષા એ છે કે જો અહીંયાથી કોઈ બહુ નેગેટિવ સમાચાર ન આવે તો કદાચ બજારમાં એક થોડીક રાહત જોવા મળી શકે છે।